નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તો। નમસ્કાર મિત્રો, દોસ્તો આજે વાત કરીશું આપણે રેશન કાર્ડ ધારકો માટે આવ્યા એક મોટા સમાચાર। કેમ કે હવે તમને ઘઉં ચોખા અને મીઠાની સાથે સરસવનું તેલ સરકાર દ્વારા એકદમ મફત મળવાનું છે। દોસ્તો આ યોજનાની જાહેરાત સરકાર ટૂંક જ સમયની અંદર કરી શકે છે। શું છે તેની વધારે માહિતી, એ માહિતી મેળવતા પહેલા ખાસ કરીને દોસ્તો નવા જોડાણા હોય ચેનલમાં તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવનારી રેશન કાર્ડને લગતી કોઈ માહિતી હોય તો સમયસર મળતી રહે। શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની। જરૂરથી એક લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। દોસ્તો વાત કરીશું રાશનના ગ્રાહકો માટે મોટા સમાચાર। સરસવનું તેલ હવે ઘઉં ચોખા અને મીઠાની સાથે મફતમાં મળશે। અત્યાર સુધી તમને ઘઉં ચોખા અને મફતમાં મીઠું મળતું હતું, પરંતુ હવે સરસવનું તેલ છે તે પણ એકદમ ફરીમાં સરકાર દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત ટૂંક જ સમયની અંદર કરી શકે છે। સરકારે ગ્રાહકો માટે વધુ એક રાહત યોજનાની જાહેરાત કરી છે। હવે ઘઉં ચોખા અને મીઠાની સાથે સરસવનું તેલ પણ સરકારી રાશનની દુકાનોમાંથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। દોસ્તો ક્યાંથી મળશે તો કે રાશન શોપમાંથી તમને એકદમ ફ્રીમાં આ વસ્તુ છે, આ તેલ છે તમને મળવા પાત્ર થશે। જોઈએ અગત્યના સમાચારની અંદર તો આ પગલું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના રસોડાના બજેટને મેનેજ કરવા માટે લેવામાં આવ્યું છે, જે તેમના રોજિંદા જીવનમાં સુધારો કરશે। સરસવનું તેલ એ ભારતીય રસોડાનો આવશ્યક ભાગ છે, પરંતુ તેની વધતી કિંમતો ઘણીવાર સામાન્ય લોકોના બજેટ પર તાણ લાવે છે અને આના લીધે જ તેની કિંમતનો બોજ છે તે ઘટતો હોય છે। સરકારી રાશનની દુકાનો પર સરસવના તેલની ઉપલબ્ધતા ગ્રાહકોને ઓછા બજાર ભાવથી રાહત આપશે। ગરીબ પરિવારોને લાભ। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક રહેશે જેઓ પહેલેથી જ રાશન પર નિર્ભર છે। યોજના પર કામ હાલ શરૂ કર્યું છે, જે લોકોને ખાસ કરીને વધારે પડતી જરૂરિયાત હશે તેવા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। જે લોકો પહેલેથી જ રાશન પર નિર્ભર છે તેમને આ યોજનાની અંદર આ જો તેલ આપવામાં આવે તો ખૂબ સારો એવો ફાયદો થાય તેવી શક્યતાઓ છે। સરસવના તેલના વિતરણનો પ્રસ્તાવ હવે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે। યોજના પરિણામે તૈયાર અધિકારીઓને યોજનાના માપદંડો ઘડવા અને તેના અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે। અધિકારીઓ દ્વારા આખો તેનો મેપ તૈયાર કરવામાં આવશે, કઈ રીતે તેનું વિતરણ કરવું, કયા ભાવે, કઈ રીતના છે તે બોક્સની અંદર તેને પેકિંગ કરવું વગેરે માપદંડો ટૂંક સમયની અંદર અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવશે। અને ખાસ કરીને અગત્યના સમાચાર હતા, મહિલાઓને રાશનની દુકાનો ફાળવવામાં આવશે। જે કોઈ મહિલાઓને રાશન શોપની જરૂરિયાત હોય તેમને મહિલાઓને રાશનની દુકાન છે તે આપવામાં આવશે। મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું છે। ઝડપી મંજૂરી માટે સૂચનાઓ। અધિકારીઓને આ દરખાસ્તને જલ્દી મંજૂર કરવા સૂચના આપવામાં આવી છે। અંત્યોદય કાર્ડ ધારકોને વધારાની સુવિધાઓ પણ મળશે। તો દોસ્તો ટૂંક સમયની અંદર મહિલાઓને જો રાશનની શોપ ખોલ્યો હોય તો તેની પણ મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવશે। અને આ એક નવી અપડેટ હતી, જે સરસવનું તેલ તમને મળવા પાત્ર થાય છે તેની પણ માહિતી છે તે આ નવી અપડેટની અંદર હતી। દોસ્તો આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું। અને રેશન કાર્ડને લગતી નાની એવી માહિતી હશે તો પણ તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે। ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે કંઈક નવા